અમારા કલાકાર મિત્રોનો સંગીત કલાકાર મિત્રોનો એક જ મિનિટમાં તમને પરિચય કરાવી આપું. બેન્જો ઉપર સંગત કરે છે ચંદુભાઈ ડાભી, બહુ સરસ બેન્જો વગાડે છે, તાળીઓથી જણે એને વધાવો. તબલામાં ભરત મોકરિયા સંગત કરે છે. પ્રકાશ સોલંકી એ બીજા તબલામાં સંગત કરે છે. પ્રકાશ અને મનોજ મકવાણા બે મજીરામાં સંગત કરે છે. પણ આજ એક કલાકારને યાદ એટલા માટે ભાવેણાની ધરતી છે એટલે કરું છું. હસ્યા ઉસ્તાદ બહુ સારો ભજનીક સાહેબ, જ્ઞાન સ્વામીની સાથે જેણે વર્ષો સુધી વગાડ્યું. દરેક કલાકારની એના કરતા કલા તો સારામાં સારી હતી, વગાડતો તો અતિ સારું, પણ સાહેબ એની સજ્જનતા જે હતી ને, એની પવિત્રતા હતી, એનો વિવેક હતો, એ ન ભૂતો ન ભવિષ્ય સાહેબ. હાંસબાઈ માનો પરમ ઉપાસક, કચ્છમાં હતા રતડિયા હાંસબાઈ માનો પરમ ઉપાસક સાહેબ. એ મને જ્યારે મળે ત્યારે મને કે ભીખુદાનભાઈ જે કાંઈ મારી પાસે જે કલા છે એ હાંસબાઈ માને આશીર્વાદની દેન છે સાહેબ. વિચાર તો કરો તમે, અહીં ક્યાં મારું તારું રહ્યું છે ભલા માને. એને આજ ભાવેણાની ધરતી ઉપર યાદ કરી કે એને ભજનો આરે વગાડ્યું છે એટલે એની ગતિ ભગવાને બહુ સારામાં સારી કરી હોય તો જેને જોઈએ એવું ભગવાન આપી દે. શું કે છે ફરીવાર કરી ગાઈએ. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, ગમ્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. કીડીયું ને કણિયું ઓલા હાથીડાને માણો, હરિની હાટડીએ મારે કારનું હરિની હાટડીએ મારે કાયમનું હટાણું. જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું, હરિની હાટડીએ મારે રોજનું છેલ્લી કડી. અને એક પ્રસંગ આપને કહી દઉં સાહેબ, છેલ્લી કડીમાં પ્રાણ છે. આખી ગઝલ તમે ગાઓ તો એક જગ્યાએ પ્રાણ હોય, એક શબ્દ ઉપર પ્રાણ હોય ભાઈ. આખી વાર્તા કરો તો એક જ પ્રસંગ ઉપર પ્રાણ હોય. આપણા શરીરમાં તમે જો અમુક જ જગ્યાએ પ્રાણ છે. હાડાવરા કોઈ ગળદા પાટું કરે તો ઘરમાં મળીએ નહીં, મૂઠ માર લાગે એમથી હોજી જાય પણ ગોટો ન વરીએ. ગોટો કઈ વરી હૃદયની નાખે એટલે ગોટો વરી જાય, કારણ કે ત્યાં પ્રાણ છે. એવી પ્રાણવાન કડી હે. ધણી મેં તો ધાર્યો નામી. પૂજ્ય રામબાબુ બેઠા છે, પૂજ્ય એને સામે આપણે વાત કરીએ હે. નગા લખા જીયા બાપુની ને હે, કેવી કૃપા હે. હું આજ નીકળ્યો ત્યારે મેં બાપુને ફોન કર્યો પણ બાપુ બહાર ગયા હતા હે. તો ગમે ત્યાંથી ગોતી ગોતી ધણી મેં તો ધાર્યો છે નામી. જો આ ઉંમર આ ભૂલાઈ જાય. અમારે એક ભોજા બાપા હતા ને, હવારમાં ઉઠ્યા પોતાનું નામ ભૂલી ગયા. અને એને એમ થયું હવે મને કોક પૂછે કે તમારું નામ શું, તો મારે શું કેવું, હું તો આપઘાત કરીને મરી જાઉં, કોક વાયમાં પડીને મરી જાઉં છું, આમાં જીવાય નહીં કાંઈ. એટલે એ તો બિચારા હાલતા ત્યાં કુએ પડવા હવારમાં પોરમાં, હજી કોઈ ઊંચું નહોતું ત્યાં. ત્યાં એક ધનો કરીને મજૂર હામો મળ્યો કે ભોજા બાપા અટાણમાં ક્યાં ઉપડ્યા? તો કે ધન છે ધના, તે મારું નામ યાદ કરી દીધું. હું તો વાયમાં પડવા જતો હતો, એમાં હવે કડિયું આડાવલી થઈ જાય ને નામે ભૂલાઈ જાય. ઉંમર છે ને એમ છે. હા, ધણી મેં તો ધાર્યો છે નામી, વ્યાધિ દીધી સગડી વામી. ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સગડી વામી.
પ્રહલાદને બોલાવીને હરણાકશે એટલું જ કીધું તું કે બેટા ભણવા જાસ? તો કે હા. માસ્તર શિક્ષક તને શું ભણાવે? તો કલમ, ખડીયો, ગાય, એમ. તો કે હા બોલજી. હરણાકૃષ્ણ સામે 5 વર્ષનો પ્રહલાદ કકા બારખડી બોલ્યો તો, કલમ ખડીયો બોલ્યો તો કે મારે કયેથી કમલાનો નાથ રે, એ મારે ખયેથી કગવાસ, હું નહીં ભજું વૈકુંઠનાથ ના. મારો ગયેથી શ્રી ગોવિંદ રે, એ મેં તો ગગાને જાણ્યો રે ઘન શ્યામ, હું નહીં ભજું વૈકુંઠનાથ. કયે મારો કમલાનો નાથ, કયે મારો ખગવા હંસ, ગયે મારો ગોવિંદ ને ગયે મારો ઘનશ્યામ પ્રહલાદ બોલ્યો તો ભીતમાં પાણો પછાડે એમ પ્રહલાદને પછાડ્યો હરણાકશે કે હું જેના નામ મુકાવવાના પ્રયત્ન કરું છું એની તે પાટું લીધી છે અને અંધારી કોટડીમાં જઈને પૂરી દો. અંધારી કોટડીમાં પૂરી દીધો, દરવાજા બંધ કરી દીધા, તાળા લાગી ગયા. એમાં એક દી, એક રાત, બીજો દી, બીજી રાત, ત્રીજો દી, ત્રીજી રાતની અડધી રાત ભાંગીને તારે માતાજી ભગવતી રૂકમણીજી જોગમાયા જે નામ આપવું, હોનલ, મોગલ, જે નામ આપો એ તમે, શક્તિ, શક્તિ તો એક જ છે, પરમ તત્વ તો એક છે, નામ જુદા છે. મંદિરો નવાયની મૂર્તિઓ નવી, એના પૂજારી નવા નવા હોય પણ દેવતત જૂના જૂના, હે જૂના જૂના. તત્વ જૂના જૂના, હે જૂના જૂના, હે જૂના જૂના. ક્યા વાત, ક્યા વાત. ઝાડવા નવાયના, પાંદડા નવાયના, ડાળીખા નવા નવા હોય પણ બીજ તક જૂના જૂના, હે જૂના જૂના.